હાલો મિત્રો, તો આજે આપણે જોઈશું કે કોઈ પણ એક્ઝામની તૈયારી તમે કરતા હોય ઇલેક્ટ્રિકને લગતી કે જેવી કે વિદ્યુત સહાયક છે, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અથવા તો યુજીવીસીએલ છે તથા એમજીવીસીએલ છે, ઝેટકો છે, પછી કોમ્પિટિટિવ ઇલેક્ટ્રિકલ એક્ઝામ કોઈ પણ હોય જેવી કે જીએબી છે, એ ટોટલિંગ એક્ઝામ આપણે કે એના ક્વેશ્ચન ઇલેક્ટ્રિકને લગતા સરખા જ હોય છે. એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે કે જે પણ વિદ્યાર્થી અથવા તો કોઈ પણ મિત્રો છે જે તૈયારી કરતા હોય ઇલેક્ટ્રિકલની એક્ઝામની, તેના માટે આ ખાસ વિડીયો છે. તો આપણે વિડીયોને પૂરા જોજો. આ વિડીયોની અંદર તમને 30 એવા ક્વેશ્ચન આપવામાં આવશે કે જેની મદદથી તમને આ એક્ઝામ કોઈ પણ એક્ઝામ કોમ્પિટિટિવ હશે ઇલેક્ટ્રિકને લગતી એની અંદર એમાંથી ઓલમોસ્ટ ક્વેશ્ચન એની અંદરથી જ હશે. એટલે આ વિડીયો પૂરો જોજો અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો જે મિત્રો તૈયારી કરતા હોય ઇલેક્ટ્રિકલ એક્ઝામની કોઈ પણ, એના માટે આ વિડીયો ખાસ છે. તો આપણે જોઈશું કે આ વિડીયોના ક્વેશ્ચન આપણે 30 હશે આગળ, પછી આગળના વિડીયોની અંદર આપણે આગળના ક્વેશ્ચન જોશું. તો આ 30 ક્વેશ્ચન તમે એવી રીતે તૈયાર કરજો કે જેથી કરીને માર્ક કવર કરી શકો મેક્સિમમ. તો આપણે જોઈશું કે પહેલો ક્વેશ્ચન એ છે કે વિદ્યુત જનરેટરના ફિલ્ડ વાયરિંગને વિદ્યુત પ્રવાહ સાથે જોડ્યા સિવાય તેની રેટેડ સ્પીડ પર ફેરવવામાં આવે તો કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય? તો મિત્રો આપણે અહીં જોયું કે મોટા ફિલ્ડ વાયરિંગને જો કોઈ પણ વિદ્યુત પ્રવાહ ન આપેલો હોય તો તેની અંદરથી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન નથી થતું. હવે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન ન થવાના કારણે વોલ્ટેજ ઉત્પન્ન થતા નથી, પણ આપણે આની અંદર 0 વોલ્ટેજ નહીં સિલેક્ટ કરીશું કારણ કે તેની અંદર ઓટોમેટિકલી થોડોક ચાર્જ રહેલો હોય છે ને એને લીધે આપણે એનું આર્મેચર ફેરવીએ રેટેડ સ્પીડ ઉપર તો તેમાં થોડા વોલ્ટેજ ઉત્પન્ન થશે. તો એના માટે આપણે એનો આન્સર આવશે બી, કે થોડા વોલ્ટેજ ઉત્પન્ન થશે. હવે આપણે જોશું ક્વેશ્ચન નંબર 2. વિદ્યુત વાહકને અવરોધ નીચેનામાંથી શેના પર આધાર રાખતો નથી? એમાં પહેલો છે વિદ્યુત વાહક ઉપયોગમાં લેવાના ધાતુ પર, બીજો બી છે વિદ્યુત વાહકના ઉપયોગ લેવામાં આવેલા અવાહક પર. હવે ત્રીજો છે વિદ્યુત વાહકની લંબાઈ ઉપર, વિદ્યુત વાહક ક્રોસ સેક્શનલ એરિયા પર, કે તેની જાડાઈ ઉપર, કે પછી વિદ્યુત વાહકની એની લંબાઈ ઉપર, ડિસ્ટન્સ ઉપર, વિદ્યુત વાહકનો ઉપયોગ લેવામાં અવાહક પર. હવે આપણે આમાં જોઈશું કે આનું કહેવાય કે અવરોધ કેના પર આધાર રાખે છે? તેનો અવાહક ઉપર તેનો અવરોધ રેઝિસ્ટન્સ આધાર રાખે છે. તેમાં આપણે આન્સર આવશે બી. હવે આપણે જોશું ક્વેશ્ચન નંબર 3 કે વિદ્યુત બલ્બની ફિલામેન્ટ બનાવવા માટે નીચેમાંથી કઈ ધાતુ સૌથી વધુ વપરાય છે? તો મિત્રો આપણે ખબર જ છે બધાને કે તાંબુ એ એક ધાતુ છે પણ એ ફિલામેન્ટ માટે ઉપયોગ નથી કરી શકતા. અને બીજું છે બી પિત્તળ, એનો પણ આપણે ઉપયોગ નથી કરતા. આયર્ન છે કે જે એક મટીરિયલ છે જેમાંથી આપણે અલગ અલગ હિસ્ટેરિસિસ લોસ ઓછા કરવા માટે બનાવવામાં આવે છે, તો આપણે એ પણ નહીં આવે. એના માટે જવાબ આવશે ટંગસ્ટર. એની ફિલામેન્ટ ટંગસ્ટરમાંથી બનાવવામાં આવેલી છે. હવે આપણે જોશું ક્વેશ્ચન નંબર 4 કે ડીસી મોટર સ્પાર્ક થવાની શક્યતા સૌથી વધારે ક્યાં હોય છે? તો આપણે ખબર છે કે જ્યારે રોટેટિંગ અને ફિક્સ કોન્ટેક્ટ બંને હોય છે એમાં એની વચ્ચે કોઈ પણ આગળ પાછળ થવાના કારણે પાર્ક ઉત્પન્ન થાય છે. તો આપણે જોઈશું કે આર્મેચર તો ફિક્સ છે અને વાર્નિશ કરેલો હોય છે, એની અંદર તો પાર્કનો ક્વેશ્ચન આવતો જ નથી. હવે ત્યારબાદ આપણે જોઈશું કે બી ફિલ્ડ વાયરિંગ પણ ફિક્સ હોય છે, એની અંદર કોઈ મૂવિંગ પાર્ટ નથી, એના લીધે એમાં પણ આર્ક એટલે કે સ્પાર્ક થતો નથી. અને ત્યારબાદ કોમ્યુટેટર અને બ્રશ. હવે આ કે કોમ્યુટેટર છે એક રોટેટિંગ પાર્ટ છે અને બ્રશ છે એક ફિક્સ પાર્ટ છે. હવે બંને વચ્ચે જ્યારે સપ્લાય આપવામાં આવે તેની અંદર પાર્ક થાય છે, એટલે આમાં આન્સર આવશે સી. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 5 જોશું કે શુદ્ધ અર્ધવાહકમાં જો ટ્રાઇવેલેન્સ અથવા તો પેન્ટાવેલેન્સ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો? હવે આપણે જોશું કે ટ્રાઇવેલેન્સ શું છે અને પેન્ટાવેલેન્સ શું છે. ટ્રાય કે એમાં જે 2 ઇલેક્ટ્રોન હોય છે અને પેન્ટાવેલેન્સ કે જેની અંદર 5 ઇલેક્ટ્રોન હોય છે. હવે કોની સુધી વધારે હોય છે કે 5 ઇલેક્ટ્રોન છે તેની સુધી ખૂબ જ પ્રમાણમાં વધારે છે. હવે આપણે તેનો અવરોધ વધે છે જો, અથવા તો 5 વેલેન્સ હોય તો અને અશુદ્ધિ ઉમેરવામાં આવે કોઈ શુદ્ધ વાહકની અંદર તો તેનો અવરોધ વધે છે. એ આપણે અવરોધ તો નહીં વધે કારણ કે એમાં એવું છે કે જો આ પેન્ટાવેલેન્સ છે એ એક ફૂલ અવાહક ધાતુ એટલે અવરોધ નહીં વધે, થોડો કરંટ જ ફ્લો નહીં થવા દે. હવે એમાં બી છે તેનો અવરોધ ઘટે છે કારણ કે આ શુદ્ધ વાહકમાં જો આ પેન્ટાવેલેન્સ ઉમેરવામાં આવે તો અવરોધમાં વધારો થશે. એમાં આવશે બી. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર જોશું 6
આ 6 ક્વેશ્ચન છે કે સબસ્ટેશન પેનલ આગળ મૂકવામાં આવતી રબર મેટનો ઉપયોગ શું છે? કે સબસ્ટેશન હોય કે એની અંદર પેનલ આગળ મૂકવામાં આવેલ રબર મેટ એ ખાલી ફક્ત ઇન્સ્યુલેટેડ પૂરું પાડે છે. હવે આપણે જોઈશું એનો ક્વેશ્ચન પહેલો એ છે કે તે સબસ્ટેશનમાં ચોખ્ખાઈ રાખે છે. ચોખ્ખાઈનો તો એમાં કોઈ પ્રશ્ન આવતો જ નથી. હવે ત્યારબાદ આપણે જોઈશું કે તેમાંથી સબસ્ટેશનમાં 2 પેનલ વચ્ચે અવાહકનું કામ કરશે. હવે આ આપણે જોઈશું કે તે 2 સબસ્ટેશન વચ્ચે અવાહકનું કામ કરે છે. એટલે કે 2 સબસ્ટેશન વચ્ચે અવાહકનું કામ નહીં કરે. 2 સબસ્ટેશનને કંઈ લેવા દેવાનો પ્રશ્ન છે નહીં. ત્યારબાદ આપણે જોઈશું સી, તે સબસ્ટેશનમાં કામ કરતા સમયે સેફટી આપે છે. બરોબર છે કે ઇન્સ્યુલેટેડ નીચે પડ હોવાથી આપણે કોઈ પણ મનુષ્ય હોય તે ઓપરેટ કરતા હોય વીસીબી અથવા તો કોઈ પણ કંઈ રીડિંગ લેતા હોય કામ કરતા હોય એના માટે તે સબસ્ટેશન કામ કરતા માટે સેફટી પ્રોવાઈડ કરે છે. એટલે એના માટે આપણે અહીંયા આન્સર આવશે સી. ત્યારબાદ આપણે જોશું ક્વેશ્ચન નંબર 7. ફેક્ટરી કે વર્કશોપમાં મશીનનો ઉપયોગ કરતી વખતે તમારે કાનમાં રક્ષણ માટે જરૂરી ઉપકરણોના ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ખાલી જગ્યા હવે આપણે આપેલ છે કે આપણે કાનના મશીનનો ઘોંઘાટ વધારે હોય છે એટલા માટે આપણે કાનના પ્રોટેક્શનમાં આપણે શું આપણે નીચેમાંથી વાપરવું જોઈએ. એમાં આપણે એ છે કે જ્યારે તમે કોઈ કામ કરો ત્યારે તમારી બાજુમાં કોઈ સંગીત વાગી શકે નહીં. હવે આપણે સંગીત તો ન સંભળાય એવું કહે છે કે સંગીત તમને સંભળાય ને એટલા માટે તમારે એ કાનમાં પહેરવું જોઈએ. હવે આપણે બી છે, તમારે કામ સમયે કોઈ સૂચના સાંભળવી જરૂરી નથી. હવે એ તો બને જ નહીં કારણ કે કામ કરતી વખતે આપણે સૂચના સાંભળવી પડે ક્યારેક કાંઈ પણ એવી ઘટના બની હોય તો એના માટે. હવે સી, મશીન માટે મોટા અવાજથી કાનના સમયાંતરે નુકસાન થાય છે. બરોબર છે કે જો આપણે મશીન ઉપર કામ કરતા હોય અને મશીનનો ઘોંઘાટ વધારે હોય એટલે આપણે એકને એક ઘોંઘાટ ડેઈલી સાંભળીએ એટલે આપણે અમુક સમય પછી આપણા કાનની અંદર પ્રોબ્લેમ થઈ જાય છે. એટલા માટે આપણે ક્વેશ્ચન નંબર સી આનો આન્સર આવશે કે મશીન મોટા અવાજથી તમારા કાનને સમયાંતરે નુકસાન થઈ શકે છે. એટલા માટે આપણે કાનના પ્રોટેક્શન માટે ઇયર પ્રોટેક્શન વાપરીએ છીએ. હવે ક્વેશ્ચન નંબર 8 છે, નીચેનામાંથી કઈ મોટરને લોડ સાથે ચાલુ કરવી હિતાવહ છે? હવે આપણે 8મો પ્રશ્ન એ છે કે મોટરને કઈ લોડ સાથે ચાલુ કરવી હિતાવહ છે એટલે કે શક્ય છે. આપણે લોડ સાથે ચાલુ કરવા માટે આપણે સૌથી વધારે ડીસી મોટર વાપરીએ છીએ, ડીસી સિરીઝ મોટર, કારણ કે એનો સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ જ વધારે છે. હવે આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લે કે કોઈ પણ મોટર હોય અને ફૂલ લોડ જોડેલો હોય છે ને એને ચલાવવામાં આવે તો અમુક મોટર દબાઈ જતી હોય છે. હવે આ સિરીઝ મોટર એમ છે કે જેમ દબાય એમ ટોર્ક વધારે ઉત્પન્ન કરે કારણ કે ફિલ્ડ વાયરિંગ જોડેલું હોય છે આર્મેચરની સિરીઝમાં. એટલા માટે આપણે એનો 8માનો આન્સર આવશે એ, સિરીઝ મોટર. હવે આપણે જોશું 9મો, ડીસી શન્ટ મોટરના ફિલ્ડ વાયરિંગનો વિદ્યુત પ્રવાહ વધે તો તેની સ્પીડ. ડીસી શન્ટ મોટરની ફિલ્ડ વાયરિંગનો વિદ્યુત પ્રવાહ વધે તો તેની સ્પીડ. હવે મિત્રો આપણે જોઈશું કે આને જો ડીસી શન્ટ મોટર હોય ફિલ્ડ વાયરિંગનો વિદ્યુત પ્રવાહ વધે તો તેની સ્પીડમાં શું ફેરફાર થઈ છે? હવે સિરીઝ મોટર હોય તો આપણે સ્પીડમાં ફેરફાર થશે. હવે આપણે આ 9મો ક્વેશ્ચન છે એની અંદર આવશે ઘટાડો, કારણ કે જો સિરીઝ મોટર હોય ને તો એની સ્પીડ વધે અને જો શન્ટ એટલે કે સમાંતર મોટર હોય તો એની સ્પીડમાં ઘટાડો થશે. તેની અંદર આપણે આન્સર આવશે સી, ઘટશે. હવે આપણે જોઈશું 10મો પ્રશ્ન કે ટ્રાન્સફોર્મરમાં વપરાતું ઓઇલ મુખ્ય હેતુ નીચેનામાંથી કયો નથી? હવે આપણે આમાં શું પૂછ્યું છે કે નથી, છે એમ નથી પૂછ્યું. એટલે આપણે જોઈશું 10મો, તે ટ્રાન્સફોર્મરનું ઠંડુ રાખે છે. એ તો બરોબર છે કે કુલિંગ માટે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ અવરોધ વધારે છે. આ પ્રશ્ન તરીકે આપણે અટપટો લાગે કે આપણે આમાં આન્સર ફાઇનલ આવશે બી. એનું કારણ એ કે તે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ અવરોધ વધારે છે. હવે આપણે આમાં અવરોધ વધી જાય તો લાઇન ઉપરથી વોલ્ટેજ જ ઘટી જાય ને, એટલા માટે આ આન્સર આવશે આનો બી કે તે ટ્રાન્સફોર્મર માટે વાઇન્ડિંગમાં અવરોધ વધારશે. હવે આમાં અયોગ્ય વાક્ય બી છે આ. બાકી તે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ અને અર્થિંગ વચ્ચેનું અવાહક કામ કરે છે. બરોબર છે, એક ઇન્સ્યુલેટેડ પૂરું પાડે છે. તે ટ્રાન્સફોર્મર ફેઝ વાઇન્ડિંગ વચ્ચે અવાહકનું કામ કરે છે. બરોબર, ત્રણ ફેઝ વચ્ચે પણ અવાહકનું કામ કરે છે જેના કારણે શોર્ટ સર્કિટ ન થાય. હવે આપણે જોઈશું કે ક્વેશ્ચન નંબર 11 છે, પીએમએમસી પ્રકારનો ઉપકરણમાં કયા પ્રકારનો વિદ્યુત પ્રવાહ માપે છે? પીએમએમસી પ્રકાર એટલે કે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ એ કઈ પ્રકારનો વિદ્યુત પ્રવાહ માપે છે? એમાં આવશે એસી. એસી તો નહીં આવે કારણ કે ફિલ્ડ વાયરિંગ આપણે અલગથી નથી કરવું પડતું, ઓલરેડી આમાં પરમેનન્ટ મેગ્નેટ હોય છે એના કારણે આ ફક્ત ડીસીને જ માપન કરશે. તો આનો આન્સર આવશે બી. હવે આપણે બાય
એટલે કે 12મો ક્વેશ્ચન છે કે નીચેમાંથી પાવર ત્રિકોણમાં ખાલી જગ્યા પર શું આવશે? હવે આપણે જોઈએ છે kVAR કિલોવોટ એમ્પિયર રેઝિસ્ટન્સ, પછી કિલોવોટ. હવે આપણે બેનો રેશિયો લેશું ને તો એનો આન્સર આવશે ટી, કિલોવોલ્ટ એમ્પિયર આવશે. ક્વેશ્ચન નંબર આપણે જોશું 13 કે કયા પ્રકારના ડિજિટલ ગેટમાં બધા ઇનપુટ સિગ્નલ હાઈ 1 હોય તો આઉટપુટ સિગ્નલ લો હોય છે? આ આપણે લોજિક ગેટની વાત કરેલી અહીંયા છે. એમાં આવશે સી પણ આવી શકે અને ડી પણ આવી શકે. તમે કોઈ પણ આમાંથી સિલેક્ટ કરશો. આ બે ગેટ એવા ગેટ છે ને કે એમાંથી ટોટલિંગ ગેટ મેળવી શકાય અને આઉટપુટ પણ 1નું 0 થઈ શકે અને 0નું 1 પણ મેળવી શકાય. કે આમાં તમે સી પણ સિલેક્ટ કરી શકો અને ડી પણ સિલેક્ટ કરો, બંને સાચા છે. આ બંને યુનિવર્સલ ગેટ છે. હવે આપણે 14મો ક્વેશ્ચન જોયું. હીટરમાં એસી વિદ્યુત પ્રવાહનું કયું મૂલ્ય હીટ પેદા કરે છે? હવે આપણે હીટર જોયું છે કે જે આપણે એમાં ઇલેક્ટ્રિક સપ્લાય આપીએ છીએ ત્યારે તે એની અંદર એક ટંગસ્ટર ધાતુ હોય છે કે જે હીટ ઉત્પન્ન કરે છે જ્યારે એમાં કરંટ પસાર થાય ત્યારે. તો આપણે 14મો ક્વેશ્ચન એની અંદર આન્સર આવશે બી, આરએમએસ વેલ્યુ. આપણે આરએમએસ વેલ્યુની અંદર તે એટલું એના પ્રમાણમાં આપણે કે હીટ ઉત્પન્ન કરશે આરએમએસ વેલ્યુના પ્રમાણમાં. ત્યારબાદ 15મો ક્વેશ્ચન છે કે જો ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ આંટાની સંખ્યા સેકન્ડરી વાઇન્ડિંગના આંટાની સંખ્યા કરતાં વધારે હોય તો કઈ પ્રકારનું આપણે ટ્રાન્સફોર્મર બનશે? આ સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન એ આપણે જોઈશું. પેલું છે સેકન્ડરી વાઇન્ડિંગ વોલ્ટેજ પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ કરતાં વધશે, તો આ તો સ્ટેપ અપ પ્રકારનું થઈ ગયું ને. હવે એ તો નહીં જ આવે. આમાં આપણે બીજો ક્વેશ્ચન બી છે આન્સર જોઈશું કે સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં ઘટશે એટલે કે સ્ટેપ ડાઉન થશે. તો આમાં યોગ્ય આન્સર આવશે બી. આ થઈ ગયું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ત્યારબાદ 16મો પ્રશ્ન કે ફ્યુઝ વિદ્યુત પ્રવાહ કઈ અસર કારણે કામ કરે છે? હવે આપણે ફ્યુઝ જોયું કે આપણે પ્રોટેક્શન માટે ખાસ કરીને ઉપયોગ કરતા હોય છે કે ઉષ્મીય અસર ઉપર આપણે કામ કરતું હોય છે કે ચુંબકીય અસર ઉપર કામ કરતું હોય કે આપણે જોઈશું. હવે ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર કામ